અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે તાલુકાના તમામ પોલીસ મથકોની સંયુક્ત શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આગામી પવિત્ર રમઝાન અને રામનવમીના પર્વને અનુલક્ષીને યોજાયેલ આ બેઠકનું અધ્યક્ષસ્થાન અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા એ સંભાળ્યું હતું. આ બેઠકમાં અંકલેશ્વર શહેર અને તાલુકાના તમામ પોલીસ મથકોના પોલીસ ઇન્સ્પેક્ટરો સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ આગામી તહેવારો શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવાનો હતો. ડીવાયએસપી દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને વહીવટી તંત્રને ખાતરી આપી હતી કે તમામ તહેવારો કોમી એકલાશ અને એકતા સાથે ઉજવવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા તમામ નાગરિકોને પરસ્પર સન્માન અને શાંતિ જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં રમઝાન અને ઈદનો તહેવાર તથા રામનવમીનો જે તહેવાર આપણે ઉજવવા જઈ રહ્યા છે તે અનુસંધાને આજે અંકલેશ્વર એ ડિવિઝન, અંકલેશ્વર રૂરલ, અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર તથા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારના જે પણ રેલી તથા જે પણ મસ્જિદોમાં નમાઝ પઢવાની છે તેમના આયોજકો અને તેના સાથે સંકળાયેલ તમામ સ્ટેક હોલ્ડર્સની આજે એક મિટિંગ રાખવામાં આવી, જેમાં શાંતિ સમિતિની મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું. તેમાં બંને ધર્મના લોકોના આગેવાનો સાથે પણ મિટિંગ કરવામાં આવી અને તેમના પ્રશ્નો અને તેમની રજૂઆતો જે કાંઈ પણ હોય તે પણ સાંભળવા માટેની કાર્યવાહી કરવામાં આવી તથા જરૂરી સૂચનાઓ આ બંને તહેવારો જે છે એ ખૂબ જ કોમી એકલાસથી અને હર્ષોલ્લાસ સાથે આપણે ઉજવણી કરી શકીએ તે માટે જરૂરી તમામ સૂચનાઓ તથા સૂચનો અને સજેશન્સ પણ આપવામાં આવ્યા અને તેમના તરફથી પણ કોઈ સજેશન્સ હોય તે પોલીસે સાંભળવાની કાર્યવાહી આજે હાથ ધરી હતી.